નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ડેલ્ટા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કેતન છાવડા, ધોરણ 10 પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો, જે બોર્ડની પરીક્ષામાં સેક્શન ડી માં 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે. તો આજે આપણે પાણીનું વિદ્યુત વિભાજન વિશેનો અભ્યાસ કરીશું. અહીં આપણે જોઈએ છીએ કે સૌપ્રથમ એક પાણીનો કપ લેવામાં આવે છે અને તેના તળિયે બે છિદ્ર કરવામાં આવે છે, અને હવે તે છિદ્રે બે રબરના બુચ લગાવી દેવામાં આવે છે, અને હવે ત્યારબાદ એ રબરના બુચ જે હોય છે ત્યાં બે ગ્રેફાઇટના સળિયા છે તેમને લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ આ બંને ગ્રેફાઇટના સળિયાને 100 વોલ્ટના વીજકોષની સાથે જોડવામાં આવે છે. હવે આટલું કર્યા બાદ આ કપની અંદર પાણી નાખવામાં આવે છે. પાણી કેટલું નાખવાનું? તો કે ગ્રેફાઇટના સળિયા સંપૂર્ણપણે ડૂબી જાય તેટલું પાણી નાખવામાં આવે છે, અને સાથે સાથે થોડો મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ પણ તેમાં ઉમેરવામાં આવે છે. હવે ત્યારબાદ બે કસનળીઓ લેવામાં આવે છે અને તેને સંપૂર્ણપણે પાણીથી ભરી અને આ ગ્રેફાઇટના સળિયાની અંદર ઊંધી ગોઠવવામાં આવે છે. આટલું કર્યા બાદ હવે 100 વોલ્ટના જે વીજકોષને જોડો તો તેને સ્વિચ શરૂ કરી અને વિદ્યુત પ્રવાહનું વહન શરૂ કરવામાં આવે છે. જેવું વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થશે એવી જ રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળશે. એટલે બંને કસનળીઓ જે છે તેમાં વાયુઓના પરપોટા ઉદ્ભવતા હોય તેવું લાગે છે. આ પરપોટા દ્વારા પાણીનું વિદ્યુત વિભાજન થાય છે એવું આપણે કહી શકીએ. હવે બંને કસનળીઓની અંદર સંપૂર્ણપણે પરપોટાથી ભરાઈ જાય ત્યારે બંને કસનળીઓને સાવધાનીપૂર્વક અલગ લઈ લેવામાં આવે છે. હવે ત્યારબાદ બંને કસનળીઓની નજીક સળગતી મીણબત્તી લઈ જઈ અને વાયુઓની પરખ કરવામાં આવે છે. અહીં પરખ કરતા આપણને જણાય છે કે જે એનોડનો ગ્રેફાઇટનો સળિયો હતો તેમાં જે કસનળી છે તેમાં ઓક્સિજન વાયુ, અને કેથોડનો જે ગ્રેફાઇટનો સળિયો હતો તેમાં જે કસનળી રાખેલી હતી તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આમ આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન આપણે સમજાવી શકીએ છીએ.